નરપટાધર નિપજાવતી મારી સોરઠ રતનની ખાણ. ઓઠાગર જખરો જેહલ જેની માં વથલ પદમણી. એવા પરિવાર, એવો સંત, એવો પરિવાર જ્યાં હોય ત્યાં પ્રભુનો અવતાર થાય. બાકી ખેંચા ખેંચી હોય ત્યાં હું ભગવાન. બસ સતત આવું કરતા રહે અને પરિવારમાં વંશે સદા હરિભક્તિ રસ્તો, એ ભક્તિની પ્રાપ્તિ થાય. આવા પરિવારો જ્યારે જ્યાં જોઈએ છે, ઘણા જોઈએ છીએ, ઘણા પરિવારને જોયા છે કે એનો સપોર્ટ હોય અને એ સપોર્ટ થી કામ થાય. તમે એકલા શું કરી શકો? આપણી તાકાત છે કે એકલા થાય? એકલાથી કાંઈ ન થાય. જ્યારે પરિવારનો સપોર્ટ હોય ને, કારણ કે 7 વાર તો જોયા છે, પણ 8મો વાર છે ને પરિવાર છે. 8મો વાર પરિવાર છે, ત્યારે 7 વાર તમારા સફળ થાય. જો 8મો વાર જ ન હોય ને તો 7 વાર સફળ ન થાય. બસ આપણે એટલી જ ખાલી અંદરથી ભાવના વ્યક્ત કરીએ કે બસ અમને પણ આવો પરિવાર મળે, અમે પણ સારા કાર્ય કરતા રહીએ, અમે પણ સાથે જોઈન્ટ થઈ જાય. ઘણું કરવું હોય, ઘણાને બધાને બધી ભાવના હોય, એવું નથી કહેતો કે તમને ના હોય, બધાને ભાવના હોય, પણ અમુક સંજોગો, અમુક સ્થિતિ, અમુક પરિવારની અભાવતા, આ બધું જ્યારે ના હોય ને ત્યારે આપણે સત્કાર્ય કરી નથી શકતા. દશરથ રાજાને જો આ વસ્તુ ના બની હોત તો આજ દશરથનો દરબાર ઉજાગર ન થાય. શક્ય નથી. આ બધું એનાથી શક્ય બને છે. એની કૃપા હોય તો બધું શક્ય બને. બાકી માણસ એમ કે હું આમ કરી લઉં કે મારાથી આ થઈ જાય, ન ભૂતો ન ભવિષ્ય. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જેમ શ્વાન તાણે. હું કરું એ જ અજ્ઞાનતા. ગાડા નીચે કૂતરું આયલું જતું હોય તો કૂતરાને એમ થાય કે આખા ગાડાનો ભાર હું ઉપાડી જાઉં છું, પણ એને ખેંચનારો કોક બીજો જ હોય. એને ખેંચનાર કોક બીજો હોય. એમ આપણે આવ્યા હોય તો આપણને એમ થાય કે આપણાથી જ સંસાર હાલે છે, આપણે છીએ ત્યારે આપણે આ બધું હાલે છે. અરે ભલા માણા, આ તું નહોતું તેથી હાલતું તું નહીં હોય તોય હાલશે, અને તું હશે તો બી હાલશે. કાંઈ આપણાથી ચાલતું જ નથી. બસ એક આપણને નિમિત્ત બનાવે. નિમિત્ત બનવું એક બહુ મોટી વાત છે. નિમિત્તથી સર્જના અને નિમિત્તથી વિસર્જન. નિમિત્ત દ્વારા સર્જન થાય, નિમિત્ત દ્વારા વિસર્જન. તો આવો પરિવાર રઘુવંશ, અને એ રઘુવંશના રાજા દશરથ ધર્મ ધુરંધર, ગુણનિધિ જ્ઞાની અને હૃદયમાં ભક્તિ સારંગ પામી. આ દશરથ રાજા ખૂબ જોઈને ઇન્દ્રએ આશા કરે. ઇન્દ્રનો દરબાર, દશરથનો દરબાર, ઇન્દ્ર પણ આશા કરે. આવો પરિવાર, આ દશરથ રાજા ખૂબ પ્રસન્નતાથી રાજને ચલાવે અને સામે પ્રજા પણ એનાથી સંતુષ્ટિ અનુભવે. પ્રજા પણ ખૂબ રાજી થાય, ખૂબ રાજીપો વ્યક્ત કરે. અવધપુરી રઘુ કુલ મુનિરા, અવધપુરી રઘુ કુલ મુનિરા, અવધપુરી રઘુ કુલ મુનિરા. વેદ વિદિત તેહિ દશરથ
ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની હૃદય ભગતિ મતિ સારંગ પાણી હૃદય ભગતિ મતિ સારંગ પાણી અવધપુરી રઘુ કુલ મુનિ રાવ અવધપુરી રઘુપતિ મુનિ રાવ અયોધ્યાના રાજા દશરથ હૃદયમાં ભક્તિ સારંગ પાણી છે. રાજાને બહુ પ્રસન્નતા છે, અંદરથી ભાવ છે, પણ એક વખત મનમાં વિચાર આવે મારે 3 રાણીઓ છે પણ સંતાન નથી. આવો વિચાર ઉત્પન્ન થયો એટલે એ રાજા મનોમન વિચારે છે કે શું કરું. ગુરુદેવ પાસે જાઓ અને ગુરુદેવની સલાહ લો કે મારે હવે શું કરવું જોઈએ. એ સમયમાં બધા જ રાજાઓ પાસે ગુરુ હોય, પંડિતો હોય અને એની સલાહ લઈએ ને એ પ્રમાણે જે આદેશ કરે એ પ્રમાણે વર્તન કરે. એટલે વશિષ્ઠજી પાસે ગયા દશરથ રાજા અને કહેવા લાગ્યા મહારાજ આપની કૃપાથી બહુ સારું છે, બસ હવે એક કૃપા કરો મારે ન્યા સંતાન થાય. સુખનું વર્ણન કરીને પછી ધીમેકથી કહ્યું મહારાજ એક કૃપા કરો મારે ન્યા સંતાન થાય. ત્યાં વશિષ્ઠજી કહેવા લાગ્યા મહારાજ એમાં શું મોટી વાત છે. ભારતનો સંતો જુઓ, એમાં શું મોટી વાત છે. પુત્ર કામેષ્ટી યજ્ઞ કરો. દશરથ રાજા કે મહારાજ તો મુહૂર્ત કાઢો. વશિષ્ઠજી કી તમારે હવે ચિંતા કરવાની નથી. કેમ તો કે હવે તમે અમને સોંપી દીધું છે ને, હવે અમે જ કરશું ને અમે જ આ કાર્યને સફળ બનાવશું. આ હતો વશિષ્ઠ ગુરુનો પ્રભાવ. શૃંગે ઋષિ મુનિ વશિષ્ઠ બોલા શૃંગે ઋષિ મુનિ વશિષ્ઠ બોલા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા પુત્ર કાજ શુભ યજ્ઞ કરાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા પુત્ર કામ શુભ યજ્ઞ કરાવા ભક્તિ સહિત મુનિ આહુતિ દીને 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 પ્રગટે અગ્નિ ચરુ કરલીને પ્રગટે અગ્નિ ચરુ કરલી ભક્તિ સહિત આહુતિ દેવા લાગ્યા યજ્ઞમાં. વશિષ્ઠજી અને શૃંગી ઋષિ આવીને યજ્ઞ કરવા લાગ્યા. યજ્ઞના મંત્રો બોલાવા લાગ્યા, આહુતિ દેવાવા લાગી. અને જ્યાં યજ્ઞો મે વિષ્ણુ યજનમ યજ્ઞ, યજ્ઞ નારાયણ નું સ્વરૂપ છે, એમાંથી યજ્ઞ નારાયણ ભગવાન પ્રગટ થયા. યજ્ઞ છે ને અગ્નિ, અગ્નિમાં તમે આહુતિ આપો છો ને, એ અગ્નિમાં આહુતિ આપતા નથી, નારાયણના મુખમાં આહુતિ આપો છો. આપણને એમ કે અગ્નિમાં બધું ઘી હોમીએ છે, અગ્નિમાં ઘી નથી હોમતા બાપ, એના મુખમાં. કારણ કે યજ્ઞો વિષ્ણુ મુખાદ અગ્નિ, ભગવાનનું મુખ અગ્નિ છે. ગીતામાં લખ્યું છે ચંદ્રમા મનશ્ચૌજાત ચક્ષો સૂર્જો અજાયત શ્રોત્રાદ વાયુશ્ચમ પ્રાણશ્ચમ મુખાદ અગ્નિર્જાયતે.
મુખાદ અગ્નિર્જાય, મુખ અગ્નિ છે. યજ્ઞમાં અગ્નિમાં ઘી હોમીએ છીએ, જવતલ હોમીએ છીએ, હૂત દ્રવ્યો હોમીએ છીએ. આ બધા ભગવાનને તમે જમાડો છો એવા ભાવથી અગ્નિમાં આહુતિ આપવાની છે. ખાલી આમ નહીં આ હોમી દીધું ના લ્યો પૂરું એમ નથી. અગ્નિમાં આહુતિ દેવાનું મુખ્ય કારણ પ્રભુના મુખમાં દ્યો છે. પર્જન્યાદ યજ્ઞા, વૈશ્વાનર યજ્ઞ, રોજ વૈશ્વાનર યજ્ઞ થાય. નિયમ તો એવો હોય કે અગ્નિને જમાડ્યા પછી જ આપણે જમવાનું હોય, પણ આ જમાનામાં શક્ય નથી. કેમ અગ્નિને જમાડવા? બર્નર જામ થઈ જાય. વૈશ્વાનર પછી તમે રોજ અગ્નિ ના જમાડતા હોય ને પછી યજ્ઞ કરો ત્યારે આહુતિ દેવા જાઓ, પછી અગ્નિ સ્વીકારે તમારી આહુતિ? ન સ્વીકારે. એના માટે બ્રાહ્મણો તમારી પાસે વૈશ્વદેવ સંકલ્પ કરાવે છે, અને વૈશ્વદેવ સંકલ્પ કર્યા પછી તમે અગ્નિને આહુતિ આપવાના હકદાર થાવ છો. યાદ રાખજો, વૈશ્વદેવ સંકલ્પ થયા પછી આપણે અગ્નિમાં આહુતિ આપી શકીએ છીએ, કારણ કે રોજ આપણે અગ્નિ જમાડતા. આ અગ્નિ જમાડવો પડે. અંદર હાલે છે જઠરાગ્નિ, એને રોજ 3 ટાણા દેવું પડે. પેલો અગ્નિ છે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનામ દેહમાશ્રિત પ્રાણપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. પચામ્યમ વૈશ્વાનર અગ્નિ છે એટલે વૈશ્વદેવ સંકલ્પ. બહુ આના નિયમો છે ને. આ તો આવું તો આપણને કઈ ખબર જ છે. આપણને તો એમ કે આ ઘીનો ચમચો ભર્યો ને સ્વાહા સ્વાહા એમ નો હોય. નિયમો છે. બ્રાહ્મણોની જરૂર પડે એનું કારણ એ છે કે આપણને ખબર નથી, એટલે યોગ્ય માર્ગદર્શન બતાવે છે, એ સંકલ્પ કરાવે છે ને પછી તમને એના હકદાર બનાવે છે, અને હકદાર બન્યા પછી તમે એ યજ્ઞમાં આહુતિ આપવાના હકદાર થયા છો. માટે બ્રાહ્મણોનો તમે લાખ લાખ ઉપકાર માનજો.